વિરોધ ન કરાય। રાજુભાઈનો વિડીયો મેં સાંભળ્યો, માત્ર ને માત્ર કોળી ઠાકોર સમાજને ટાર્ગેટ બનાવીને એ બોલી રહ્યા છે અને મજાકમાં એ લઈ રહ્યા છે। પરંતુ વૈદિક પરંપરા પ્રમાણે હેમંતભાઈ જુઓ તો કોળી ને ઠાકોર સમાજ ભાગવત, રામાયણ, મહાભારત, પુરાણ બધા શાસ્ત્રો જુઓ ને તો એ ક્ષત્રિય પરંપરામાંથી આવે છે। માંધાતા મહારાજા સમાજના ઈષ્ટદેવ રહ્યા છે, એને બધા જ માને છે। ત્યારે માંધાતા મહારાજ ક્ષત્રિય પરંપરામાંથી આવ્યા છે, તો પછી શા માટે તમે એને સંસ્કાર વગરના નીચ કહી શકો, વિચારધારા સારી નથી, આવા શબ્દ પ્રયોગ કથાકાર તરીકે, એક સાધુ તરીકે કોઈને શોભતા નથી। અને હું તો એમ કહું છું કે જે જોડે એ સાધુ છે, તોડે એને ક્યારે સાધુ કહી જ ના શકાય। જેની વિચારધારા નેરો માઇન્ડેડ છે એને ક્યારે કથા કે પ્રવચનો ક્યારે કરવા જ ન જોઈએ, એને ઘરમાં બેસીને પોતાનો નિજ સ્વાર્થ સાધવો જોઈએ। બાકી કોઈને, સમાજને તમે એના સ્વમાન ઉપર ઘા કરો તો એ સમાજ ક્યારે સહન નથી કરવાનો। આજે મારા ઉપર ઘણા કોળી ઠાકોર સમાજના ધારાસભ્યો, લગભગ 43 જેટલા ધારાસભ્યો છે, 7 જેટલા એમપીઓ છે, અને એ લોકોના પણ મને ફોન આવ્યા છે કે બાપુ આ લોકો શું બોલી રહ્યા છે। એટલે મેં પણ, મારા સેવકો આ સમાજમાંથી ઘણા છે, તો મેં વિડીયો બનાવીને પણ મોકલ્યો હતો। એટલા માટે મારે રાજુભાઈને હું તો વિનંતી કરું કે ફ્યુચરમાં ક્યારે કોઈ પણ સમાજ વિશે હલકટ શબ્દ ક્યારે વાપરવા ન જોઈએ। દરેક સમાજ પોતાની રીતે મહાન જ હોય છે, કોઈ વ્યક્તિ સાથે